Good morning, dear friends. Jai Swaminarayan. Unit 3, Read 1, second part. We have already discussed in the one part. પહેલા ભાગમાં આપણે જોયું that females are fighting against those forest department. એવા forest જંગલના ઓફિસર્સની સામે પોતાની ફાઇટ આપે છે and they are trying to સેવ એન્ડ રિજનરેટ ફોરેસ્ટ, જંગલોને બચાવવા માટે અને તેઓનું પુનઃનિર્માણ કરવા માટે જે ફાઇટ આપે છે તેના અંગે આ લેસન છે. વી આર મૂવિંગ another paragraph. These grassroots struggle against commercial cutting of the Himalayas. Forest of Uttar Pradesh has forced that state government to rethink this strategy. ઉત્તર પ્રદેશના હિમાલય વિસ્તારના જંગલોમાંના જે વ્યવસાયિક વૃક્ષ છેદન થાય છે, જે પ્રોફેશનલી જે વૃક્ષોને કાપવામાં આવે છે તેના અપોઝમાં, તેના વિરોધ માટે જે પિલર છે, જે મુવમેન્ટ છે, એને સરકારને તેમની વ્યૂહરચના માટે પુનઃનિર્માણ કરવા માટે મજબૂર કરી દીધા ફિમેલ્સે. ઇટ મીન્સ ગવર્મેન્ટ ટુ રીથિંક ધીસ સ્ટ્રેટેજી. આ સ્ટ્રેટેજી ઉપર, આ વ્યૂહરચના ઉપર ગવર્મેન્ટે રીથિંક અગેન વિચારધારા કરવી જોઈએ, વિચારવું જોઈએ. તે માટે ફિમેલ્સે ફાઇટ આપી અને એ લોકોને એના ઉપર વિચારવા માટે મજબૂર કરી દીધા. નાઉ કોમર્શિયલ ફેલિંગ ઇન ફેક્ટ is now banned above a height of 1000 meter. And in fact, આપણે જોઈએ ઇનફેક્ટ એટલે કે સાચી રીતે આપણે હકીકતમાં કહીએ તો વ્યવસાય માટે જે વૃક્ષ છેદન જે થાય છે તેનો 1000 મીટરની ઊંચાઈથી ઉપર નિષેધ ફરમાવવામાં આવ્યો છે. એટલે કે 1000થી વધારે જે વૃક્ષની લંબાઈ છે, મીટર છે, તો એને કાપવાનું બેન છે, એના ઉપર બેન છે, એને કાપવાની કોઈને પરમિશન નથી. But there are large areas of degraded forest. Degraded it means reduce. પણ ત્યાં એવું કહેવાય છે કે ઘણા મોટા વિસ્તારમાં, ઘણા મોટા પ્રમાણમાં નાશ પામેલા જંગલોનો મોટામાં મોટો વિસ્તાર છે. લાર્જ એરિયા એટલે મોટો વિસ્તાર છે. એન્ડ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ હેઝ ફેઇલ્ડ ટુ રીફોરેસ્ટ ધેમ. જેટલા જંગલો કાપવામાં આવે છે એની સામે રીફોરેસ્ટ એટલે કે ફરીથી વનીકરણ કરવું તો એક થયું નથી. ડિપાર્ટમેન્ટ ઇઝ ફેલ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, જંગલ ખાતાના જે અધિકારીઓ છે તેમાં નિષ્ફળ ગયા છે. As a result, there is now a severe scarcity of animal fodder and domestic fuel. As we all know that main source of all this fodder, natural source is only the tree. માત્ર અને માત્ર સૌથી પહેલું નેચરલ જો સ્ત્રોત જોઈએ, કુદરતી સ્ત્રોત જોઈએ તો એ ટ્રીઝ છે, ફોરેસ્ટ છે, જંગલો છે. અને એમને જેટલા કાપવામાં આવ્યા છે એટલા એનું રિફોરેસ્ટિંગ એટલે કે વનીકરણ થયું નથી. તો એનું જે પરિણામ આવ્યું દેટ ઇઝ વેરી હોરિબલ. દેટ સિવિયર સ્કાર્સિટી ઓફ એનિમલ ફોડર એટલે કે એનિમલ્સને ખાવા માટે પૂરતું ખોરાક નથી હોતો. ઇવન ડોમેસ્ટિક ફ્યુલ એટલે કે જે વોટર છે, જે સળગાવવા માટે બળતણ છે, તે મળતું નથી. એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. એક્યુટ ઇટ મીન ક્રુશિયલ, ગંભીર પ્રમાણમાં પાણીની પણ ખોટ પડવા લાગી. વાય? બિકોઝ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ ફેલ ટુ રિફોરેસ્ટ અગેન ધ ફોરેસ્ટ. ફોરેસ્ટનું, જંગલોનું પુનઃ વનીકરણ કરવામાં નિષ્ફળ ગયા. એનું શું પરિણામ આવ્યું? દેટ ધ સ્કાર્સિટી ઓફ એનિમલ ફોડર એન્ડ ડોમેસ્ટિક ફ્યુલ એન્ડ એક્યુટ વોટર શોર્ટેજ. The women suffer the most in many parts of the women now have to walk all day to collect the daily requirements of fodder, fuel and water. Now, who has to suffer for it? કોને વધારેમાં વધારે વેઠવું પડ્યું? કોને વધારેમાં વધારે તીવ્ર અછત સર્જાઈ? તો વિમેનને એના ઉપર. Why? Because how to run the kitchen that only knows woman. વુમનને જ ખબર હોય છે કે કેવી રીતે કિચનને આપણે ચલાવવું પડે છે. તો જેવી આ બધી શોર્ટેજ ફોડરની, ડોમેસ્ટિક ફ્યુલની અને વોટરની શોર્ટેજ થવા લાગી તો એ માટે લેડીઝને ખૂબ જ ટ્રબલ થવા લાગી. સો મેની પાર્ટ્સ ઓફ ધ વુમન હેવ ટુ વોક ઓલ ડે, એવરી ડે દે હેવ ટુ ગો અ વેરી ફાર ડિસ્ટન્સ ટુ કલેક્ટ રિક્વાયરમેન્ટ ઓફ ફોડર. કલેક્શન કરવા માટે એનિમલ્સને, એ લોકોના ધોળ ધાકડા જે કેટલ્સ છે એને ખવડાવવાનું, ફોડર માટે, ફ્યુલ અને વોટર એટલે કે બળતર અને પાણીની વ્યવસ્થા કરવા માટે સૌથી વધારે સહન સ્ત્રીઓએ કરવાનું રહ્યું. ઇન્સ્પાયર્ડ બાય ધ ચિપકો મુવમેન્ટ,
The village women have now started to manage and protect local forest to ensure their regeneration. Regeneration, it means regrowth of forest. ચિપકો મુમેન્ટથી તેઓ ઇન્સ્પાયર્ડ થયા, તેઓને એક પ્રેરણા મળી અને એનાથી વુમન જે હતી, બધી લેડીઝ જે સ્ત્રીઓ હતી વિલેજની, ગામડાઓની, તેઓએ શરૂઆત કરી દીધી કે જાતે જ ફોરેસ્ટને મેનેજ કરવા, જાતે જ તેમનું રક્ષણ કરવું, લોકલ ફોરેસ્ટનું એટલે કે પોતાના આજુબાજુના વિસ્તારના જે જંગલો છે અને એની ખાતરી પણ કરી દીધી કે હવે તેઓ નવા વૃક્ષોનું, નવા જંગલોનું નિર્માણ કરશે. Under the leadership of Sri Sundar Bahuguna and Sri Chandi Prasad of Tehri Gadwal district in Uttarachal, tree lovers came forward to save the Devdar forest that lie on the slopes of the Himalayas. Under the leadership એટલે કે નેતાગીરી, leadership it means નેતાગીરી, કોના અંડરમાં? શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદના અંડરમાં, એમની લીડરશિપમાં, એમના ઓબ્ઝર્વેશનમાં ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટના જેઓ હતા તેવા લીડરશિપની અંદર ઉત્તરાચલના જે ઉત્તરાખંડ બાજુના જે પણ લેડીઝ હતી, જે લવર્સ હતા, જેઓ જંગલને ખરેખર ફ્રોમ બોટમ ઓફ હાર્ટ દે વર લવિંગ, they started to save the Devdar forest and they started which are living on the slope areas of Himalaya. જે હિમાલયના ધોળાવો ઉપર દેવદારના જંગલો હતા તેને બચાવવાનું ચાલુ કરી દીધું. In this moment, the tree lovers used to embrace the trees to save them from being cut. It was popularly known as the Chipko movement. And as we discussed before lesson, that ચિપકો મુવમેન્ટ દ્વારા તેઓએ દરેક જણા એ વૃક્ષને ચીપકી ગયા અને તેમને કટ થતાં અટકાવવા લાગ્યા. તો આ રીતે દે સ્ટાર્ટેડ ટુ મેનેજ એન્ડ પ્રોટેક્ટ ધ લોકલ ફોરેસ્ટ ઓફ દેવદાર ફોરેસ્ટ. આ રીતે તેઓએ ચિપકો આંદોલન દ્વારા, મુવમેન્ટ દ્વારા દરેક જંગલોને બચાવવાનો પ્રયાસ કર્યો. એન્ડ ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ. એટલે આ ચિપકો મુવમેન્ટ તરીકે પ્રખ્યાત થયું. નેક્સ્ટ પેરેગ્રાફ. Conservation of forest is our moral duty. Conservation it means preservation, જેને સંરક્ષણ કહેવામાં આવે છે ગુજરાતીમાં. તો જંગલોના સંરક્ષણ એ આપણું સૌથી મોટી નૈતિક ફરજ છે, ડ્યુટી છે. Our constitution now read, આપણું જે બંધારણ છે, constitution it means ફંડામેન્ટલ લો એન્ડ ડ્યુટી, આપણા જે મૂળભૂત કાયદાઓ છે અને આપણી જે જવાબદારીઓ છે તેને કોન્સ્ટિટ્યુશન કહેવામાં આવે છે ઇન અ લેંગ્વેજ ઓફ લોયર. So our constitution now reads, it is every citizen's fundamental duty to conserve and thereby improve forest, lakes, rivers, environment along with wildlife and also to have compassion towards organism. આપણે we all are citizen. As a citizen, આપણી duty છે, it is our fundamental duty as we are declared, as we are claim about our rights, that way we have to follow our responsibilities also. જેવી રીતે આપણે આપણા હકની માંગણી કરીએ છીએ તેવી જ રીતે આપણે આપણી જવાબદારીઓને પણ પૂરી કરવી પડે. તો ઇટ ઇઝ અ કોન્સ્ટિટ્યુશન ટેલિંગ અસ, કોન્સ્ટિટ્યુશન કહે છે, બંધારણ એવું કહે છે કે એક સિટીઝન હોવાને નાતે આપણી ડ્યુટી છે કે આપણે વૃક્ષો વાવીએ, વધારેમાં વધારે જંગલો કરીએ, તળાવોનું, પોન્ડનું રક્ષણ કરીએ, નદીઓને બચાવીએ, ગંદી થતી અટકાવીએ, એની અંદરથી જે રેતીની ચોરી કરવામાં આવે છે તેનો બી આપણે પ્રોહિબિટ કરવો જોઈએ, એનો આપણે સંપૂર્ણપણે એનો અપોઝ કરવો જોઈએ, પર્યાવરણને બચાવવું જોઈએ વિથ વાઇલ્ડ લાઈફ, એટલે કે જે વાઇલ્ડ લાઈફ છે, જે જંગલો છે એની સાથે જે વન્યજીવન જોડાયેલું છે એને પણ બચાવવા જોઈએ. અને ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ, દરેક સજીવ તરફ વી હેવ ટુ કીપ મેર્સી, મેર્સી એટલે દયા, પ્રેમ, કરુણા, વી હેવ ટુ કીપ. As a citizen, it's not our duty, but it is a kind of feeling also we have to keep inside our heart. આપણા દિલમાં આવી એક કરુણા પણ રાખવી જોઈએ. Now the next paragraph. કાંગડ, a village of 200 families. કાંગડ નામનું એક ગામ છે જેની અંદર 200 જેટલા ફેમિલીઝ આર લિવિંગ, લાઈઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર. કાંગડ, that village is situated at the height of 2000 meter. 2000 મીટરની ઉપર આ કાંગડ નામનું ગામ વસેલું છે. And it is having 200 families. It is an excellent example of the way in which local people can manage their own forestry. અને આ જે ગામ છે that is a great example, એક મોટામાં મોટું એવું ઉદાહરણ રહ્યું છે કે જે સ્થાનિક લોકો જે રીતે પોતાના નાશ પામતા જંગલોને બચાવવા માટે જે મેનેજમેન્ટ કરે છે તેનું એક આ ગ્રેટેસ્ટ વન ઉદાહરણ છે.
By 1977, the forest of Kangad had already become degraded. Degraded, it means reduced. એ ઓલરેડી ઓછું થઈ ગયું, મતલબ પૂરું પડી ભાંગ્યું છે. 1977ની અંદર આ કાંગડનું જે જંગલો છે ઓલરેડી become degraded. In that year, however, the forest department decided to fell it. અને પૂરેપૂરું નાશ પામ્યું હોવા છતાં forest department yet not thinking that we have to not do this, but they are thinking that again we have to fell it. હજી એને કાપી નાખવું જોઈએ, હજી એનો વિનાશ કરવો જોઈએ. The village woman who had to walk long distance for fuel, fodder and water were determined to save the last patch of trees. Now village woman જે હતી, સ્ત્રીઓ હતી, they decided, જે who is struggling with this all things, કોને વધારેમાં વધારે સ્ટ્રગલ થતી હતી, તો વિલેજ વિમેનને. તો they decided now whatever is remaining, whatever the remaining trees are there, we have to take care of it. Now we have to protect them because we women are suffering with the lack of fuel, fodder and water. So they determined, they became firm on the decision that whatever the trees are remaining, we have to save them. જેટલા પણ હવે ફોરેસ્ટની અંદર, જંગલની અંદર વૃક્ષો વધ્યા છે, બચ્યા છે, આપણે એને ચોક્કસપણે બચાવવાના રહ્યા છે. The men of Kangad, though, were offered work by the forest department to fell the trees. Now see what is the contradiction comes. As a result, there was a conflict between the village men and women. હવે સ્ત્રી અને પુરુષ, એક જ ગામના સ્ત્રી અને પુરુષની વચ્ચે એક કોન્ફ્લિક્ટ આવી ગયો, એક ડિસ્ટન્સ આવી ગયો. હાઉ? બિકોઝ લેડીઝ આર ગોઈંગ ટુ સેવ ધ ફોરેસ્ટ એન્ડ અનધર સાઇડ ધ મેન ઓફ ધ વિલેજ, they got an opportunity to earn money by cutting the ફોરેસ્ટ. જંગલોને કાપીને એક બાજુ પૈસા આપવાનું, વેજીસ આપવાનું નક્કી થયું છે કોને? ગામના પુરુષોને. અને બીજી બાજુ જે શોર્ટેજની, જે કમીની જે અસર છે એ સૌથી વધારે સ્ત્રીઓ વેઠી રહી છે. બિકોઝ હાઉ ટુ રન ધ કિચનને કેવી રીતે ચલાવવું, દેટ ઓનલી નોવન બાય ધ લેડીઝ. સો બંનેની વચ્ચે હવે મતભેદ થવા લાગ્યો કે જંગલોને બચાવવા, પુરુષ કહે છે જંગલોને કાપો અને સ્ત્રીઓ કહે છે જંગલોનું રીજનરેટ કરો, એમને બચાવો. Next page and next paragraph. After 4 months of resistance, the women succeed in saving their forest. The women's organizations, the Mahila Mandal Dal, then decided to revive the degraded forest on the basis of the number of cattle owned by each family. Contributions were raised to employ a forest guard. After 4 months, 4 મહિનાના સતત રેસિસ્ટન્સ, ઇટ મીન્સ કન્ટિન્યુઅસલી અપોઝ, સતત વિરોધ પછી ધ વિમેન સક્સીડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ. વિમેન બીકમ સક્સીડ, એઓ સફળ થયા ફોરેસ્ટને, જંગલોને બચાવવા માટે. ધ વિમેન ઓર્ગેનાઇઝેશન ઇટ મીન્સ સંસ્થા, એનું નામ છે મહિલા મંડળ દળ. તો આવી જે મહિલા મંડળ દળને હતો તેઓએ ડિસાઇડ કર્યું કે રિવાઇવ ધ ડિગ્રેડ, રિવાઇવ એટલે કે પુનર્જીવિત કરીએ, અગેન ગીવ ધ બર્થ ટુ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ડિગ્રેડેડ ફોરેસ્ટનો જે ઓછું થઈ ગયું છે, આપણા જે ફોરેસ્ટ મરી પરવાર્યા છે, તો એને ફરીથી જીવંત કરીએ અને નવા જંગલો બનાવીએ. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ્સ ઓન બાય ઈચ ફેમિલી. ઓન ધ બેઝિસ ઓફ નંબર્સ ઓફ કેટલ્સ, જેટલા ઢોર ધાકડા તેઓના ઘરમાં હતા એના ઉપર ઈચ ફેમિલીએ કન્ટ્રીબ્યુશન પોતાનું આપવાનું. એમ્પ્લોય ફોરેસ્ટ ગાર્ડ એન્ડ ધે વર રેઝ ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ. ફોરેસ્ટ ગાર્ડ એટલે એક વોચમેન રાખવાનું તેઓએ નક્કી કર્યું કે વોચમેન આ દરેક જંગલોની રક્ષા કરશે. હુ વોઝ પેડ 300 પર મંથ, કે જેને 300 રૂપિયા જેટલું મહિને પગાર આપવાનું. વેજીસ ડિસાઇડેડ 300 પર મંથ. For 3 years, the arrangement worked well. 3 વર્ષ સુધી આ અરેન્જમેન્ટ પ્રોપરલી ઇટ મૂવ્ડ, સારી રીતે ચાલ્યું. બટ પ્રોબ્લેમ ધેન અરોઝ, પછી ચાલુ થઈ એક સમસ્યા. The forest guard became negligent, it means careless. Negligent, it means careless બની ગયો. કોણ? A forest guard. And protection was loose and he lost his duty. એને પોતાની ડ્યુટી કરવાનું બંધ કરી દીધું. And he became careless one. કાળજી વગરનો એક વોચમેન ખાલી પૈસા ખાતર પોતાનું કામ કરે એવો એ બની ગયો. Once the women discovered this, એક વખત આ બધી લેડીઝોએ આ શોધી નાખ્યું, જોઈ લીધું.
They abolished the post and decided to guard the forest themselves. They abolished, it means get ending this post. વોચમેનની જે નેગ્લિજન્ટ હતું, એમની જે એક કેરલેસનેસ હતી, એમનું જે પ્રોટેક્શન કરવાની ડ્યુટીમાં તેઓ નિષ્ફળ નીવડ્યા, તો એબોલિશ કરી દીધું, એનો એન્ડ આપી દીધો વોચમેનની પોસ્ટનો. એન્ડ they decided that we will only protect the forest ourselves only. આપણી જાતે જ આપણે ફોરેસ્ટના જંગલોનું રક્ષણ કરીશું. Now, the Mahila Mandal Dal has assigned the duty of looking after the forest to group of village women. The responsibility is shared among 15 women in rotation. હવે જે બધી મહિલા મંડળ દળની જે લેડીઝ હતી, તેઓએ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ, અસાઇન એટલે કે એક ટુકડીઓમાં પોતાની જંગલની દેખરેખ કરવાની ફરજ એ લોકોએ નક્કી કરી. દે મેડ અ ગ્રુપ, એક ગ્રુપ બનાવી દીધું. એન્ડ ધ રિસ્પોન્સિબિલિટી શેર્ડ, 15 દિવસની જવાબદારીઓમાં લેડીઝને 15 રોટેશનમાં 15 સ્ત્રીઓએ પોતાની રોટેશન પ્રમાણે ટુકડીઓને જવાબદારીઓમાં વહેંચી દીધી. એન્ડ ધીસ વે thus the duty for each woman come after 15 days. એટલે કે હરેક લેડીઝનું દરેક સ્ત્રીઓએ 15 દિવસની રોટેશન વાઇઝ ડ્યુટી કરવાની. As one woman said, એમાંની એક સ્ત્રી બોલી, on this days we leave our work and protect the forest. એટલે જે દિવસની ડ્યુટી આપણને મળશે તે દિવસે આપણે ઘરનું કામ મૂકી દેવાનું અને સંપૂર્ણ આપણે ડ્યુટીમાં જ ધ્યાન આપવાનું, જંગલોને બચાવવાના. See, for saving forest, how much sacrification given by the ladies, by the women. The greatest one contribution is given by ladies in the forestry. Because our oak trees are like our children. આપણા જે ઓક ટ્રીઝ છે, જે વૃક્ષો છે ઓકના, તે આપણા બાળકો જેવા છે. સો વી હેવ ટુ કમ્પ્લીટલી આર કન્સન્ટ્રેશન વી હેવ ટુ ગીવ ઓનલી ઓક ટ્રીઝ એન્ડ આર ફોરેસ્ટ એઝ અ ચિલ્ડ્રન. બાળકોની જેમ જ એને સાચવવાના છે. Once when a migrant shepherd allowed his goats to graze in the protected forest area, the women took away the goats and fined the shepherd ₹200. એક વખત બહારથી એક ભરવાડ આવ્યો અને તેણે પોતાની એ જંગલોની અંદર બકરીઓને ચરાવવા લાગ્યો. હવે આ જ વખતે જે ડ્યુટી કરતી હતી લેડીઝ, તેણે એ બધી બકરીઓને જપ્ત કરી લીધી અને તે ભરવાડને, તે શેફર્ડને ₹200 જેટલો ફાઇન ભરાવ્યો. Villagers themselves are fined up to ₹100 for cutting trees for firework. ₹100 જેટલો કટિંગનો દંડ આપવાનો રહે છે. દરેક વિલેજના લોકોએ પણ જો વૃક્ષ કાપવા હોય તો ₹100નો દંડ કરવાનો, એવો ગામના લેડીઝોએ નિયમ બનાવ્યો. થેન્ક્સ ટુ નેચર, કુદરતનો આભાર છે. And thanks to the strength of women, strongest one, the power of women, it is a really salutable. ખરેખર એ સેલ્યુટ કરવા જેવું છે. The mixed natural oak forest are now recovering in all parts of Gadwal. But the women still have to be very vigilant. It means attentive. હજી પણ સ્ત્રીઓ એટલી બધી attentive હતી, અવેર રહેતી હતી with this forest safety. In 1980, for example, the Mahila Mandal Dal agreed to help the forest department in tree planting. 1980માં મહિલા મંડળ દળને હેલ્પ કરવા માટે જે આ જંગલ ખાતાના જે અધિકારીઓ હતા, તેઓ વૃક્ષ વાવવા માટે મદદ કરવાની સંમતિ આપી દીધી. એ લોકોને પરમિશન આપી. They dug 15,000 pits. I told you, it's a kind of એક પ્રકારના ખાડા ખોદવાનું, 15 જેટલા ખાડા તેઓએ ખોદ્યા. બટ then they found that the department was only interested in planting poplars tree. Poplars, they are foreigners trees. એમણે જોયું કે ડિપાર્ટમેન્ટ ઇઝ હેલ્પિંગ, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇઝ હેલ્પિંગ, બટ દે આર ઇન્ટરેસ્ટેડ પ્લાન્ટિંગ ઓન ધી પોપ્લર્સ ટ્રી, કે જે ફોરેન કન્ટ્રીના હતા. And for that, the women refused to allow them planting of the poplar, which is a foreign commercial tree. એટલે કે આમાં પણ તેઓએ એક કમાવાની જ નીતિ અપનાવી કે જેનો વિરોધ મહિલાઓએ કર્યો કે પોપ્લર ટ્રીઝ અમે તમને અહીંયા ઉગાડવા દઈએ નહીં. We want our native, અમને અમારા નેટિવના ટ્રીઝ જોઈએ. Instead, they forced the forest department to plant different kinds of indigenous fodder trees that would benefit them directly. Indigenous, it means native. indigenous એટલે કે નેટિવ ફોડર કે જે અમને ફોડર આપે, ફ્યુલ આપે, અમારા માટે જરૂરી બને, અમારા પ્રાણીઓનું રક્ષણ કરે, એન્વાયરમેન્ટનું રક્ષણ કરે, એવા ફોરેસ્ટ અમને જોઈએ છે. સો યુ હેવ ટુ પ્લાન્ટ
this kind of trees only, not this popular trees, which we give us benefits directly. So they decided that native trees can be planted in this forest, otherwise nothing. Next paragraph. And this way, the natural forests are now regenerating in the hilly areas in many parts of Uttar Pradesh, in addition to supporting local agriculture and animal husbandry. Husbandry, it means cattle, the growth of cattle, જે ઢોર ધાકડાનો ઉછેર કરવામાં આવે તેને કહેવાય. અને આ રીતે ઉત્તર પ્રદેશના મેની હિલ્સ એરિયાઝ એટલે કે પર્વતીય વિસ્તારોમાં જંગલો અગેન રીજનરેટિંગ, પુનઃનિર્માણ થયું. એન્ડ ઇટ સપોર્ટ ટુ એગ્રીકલ્ચર એટલે કે ખેતીવાડીને સપોર્ટ કરવા લાગ્યા, એઝ વેલ એઝ કેટલ્સ ગ્રોથ માટે પણ આ બધા જંગલો એમને મદદરૂપ થવા લાગ્યા. ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન. એઝ વી ઓલ નો દેટ ફોરેસ્ટ આર હેલ્પફુલ. તમને સમાજ વિદ્યામાં પહેલાં ભણવામાં આવતું હશે કે જંગલો એ પૃથ્વીનું ધોવાણ અટકાવે છે, જમીનનું ધોવાણ અટકાવે છે. અને આ જે ફ્લડ આવી જાય છે થોડી થોડી વારે, એ શા માટે આવી જાય છે કે કેમ કે આપણી પૃથ્વી હવે છીછરી થઈ ગઈ છે, એને સંપૂર્ણ જગ્યા નથી મળતી. દેટ્સ વાય ઇટ ઇઝ ધ રીઝન. સો ધીસ વે રીજનરેટ ફોરેસ્ટ રિડ્યુસ કર્યું છે પાવર ઓફ ફ્લડ, પૂરનો અને જમીનના ધોવાણનો, એન્ડ હેવ એન્શ્યોર્ડ અ પરમેનન્ટ વોટર સપ્લાય. અને આપણને પૂરેપૂરું પ્રોટેક્શન આપ્યું છે, પૂરેપૂરું રક્ષણ આપ્યું છે પરમેનન્ટ વોટરનું, કે કાયમી ધોરણે આપણને પાણી મળી રહે. The practice of community protection of forest has spread to many neighboring villages. In fact, this is probably the this is the half one, I don't know. એન્ડ જંગલોનું રક્ષણ કરવા માટેની આ સામૂહિક પદ્ધતિ જે મેથડ છે એ પાડોશી દેશોને પણ, પાડોશી ગામડાઓને પણ, વિલેજને પણ એક હકીકતમાં એક ભયંકર તાકીદના રાષ્ટ્રીય કાર્ય માટે માત્ર આ એક જ કદાચ સૌથી અસરકારક રસ્તો હતો. ઇનફેક્ટ ધીસ ઇઝ પ્રોબેબલી ધ વે, એક રસ્તો હતો. ઓકે, ધીસ ઇઝ યોર પાર્ટ 2. હિયર વી આર કમ્પ્લીટિંગ the lesson. Now just discuss the glossary also, then we are completing lesson. Significant, important, vital, ખૂબ જ મહત્વનું. Fodder, it means dried food for animals, સૂકું એવું ઘાસ. Domestic we all know, it's a household જેમાં આપણે ઘરમાં પાલતું હોય તે. Herbs is a kind of medicine, low growing plants used in as a medicine. Consumption, it means using, એનો જે વપરાશ છે તે. Lash, it means a sudden movement, એક પ્રકારની અચાનકની ચળવળ. એક્સપ્લોઇટ, યુઝ સેલ્ફિશલી, એનો એક્સપ્લોઇટ કરવું, શોષણ કરવું, પોતાના સ્વાર્થ ખાતર ઉપયોગ કરવો. કોન્ટ્રાડિક્શન, ડેનિયલ. રેસિસ્ટન્સ, ડિઝાયર ટુ અપોઝ, વિરોધ. ઓપ્રેસિવ, ઇનજસ્ટ, અનજસ્ટ, અન્યાય. એમ્બ્રેસિંગ, કવરિંગ બાય પુટિંગ આર્મ્સ અરાઉન્ડ, હગ કરવું. સો, અ ટૂલ વિથ અ zigzag edge for cutting wood, it's a kind of weapon to cut, used to cut down something. Fell, it means cut, પાડી દેવું. Degraded, it means reduced. Reforest, it means replant with the forest trees. Scarcity, it means shortage. Come forward, take initiative, આગળ વધવું, એને પાલન કરવું. Constitution, as we discussed, written from form of the system of law, કાયદામાં લખેલું. Compassion, it means pity and sympathy, કરુણા. Organism, it means living things, સજીવ. Conflict, it means fight, struggle. Conflict, disturbance, બે વચ્ચે ડિસ્ક્રિમિનેશન આવી જવું. Indigenous, belonging to native. Intensity, strength of power, એટલે કે power, એક પ્રકારની શક્તિ. And vigilant, it means watchful. Okay dear friends, we are completing here the lesson. Wish you all the best. I will send you the homework also with this lesson. Bye.